હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 28/5/2026। આજે તમને ઘણા લાંબા સમય પછી વિડીયો ઉતારીને બતાવવા જઈ રહ્યો છું। મિત્રો, આપણે આપણા વિડીયો વારંવાર ઉતારતા નથી। લગભગ તમે જોતા હોય એટલે તમને ખબર જ હોય પપૈયાનું આગળનું સ્ટેજ કયું આવે, શું ટ્રીટમેન્ટ કરવાની, એ સમય આવે એટલે આપણે વિડીયો ઉતારીએ છીએ। એટલે હવે મને જરૂર પડી કે ભાઈ વિડીયો એક ઉતારીને ખેડૂતોને મોકલવો પડશે, કારણ કે ઘણા ખેડૂત મિત્રોના ફોન આવું છે કે કાકા 60 દિવસના 65 દિવસના પ્લાન્ટ થઈ ગયા અમારા, હવે ટ્રીટમેન્ટ શું કરવી। તો એ ફોન પર બધાનો હું જવાબ આપી શકતો નહીં, એટલે મને વિચાર આવ્યો કે એક વિડીયો આપણે આગળનો બતાવીએ તો જે ખેડૂતોને જે મૂંઝવણ છે એ મૂંઝવણ દૂર થાય। તો મિત્રો, આ પ્લાન્ટેશન પેલું ગામનું નામ કહું તમને, નરસિંહપુરા, રામા કાકાની ખેતરમાં અત્યારે હું આવેલો છું। હાલ જે હું ઊભો છું એ ખેતરમાં 16/3/2026 પ્લાન્ટેશન થયું, એટલે 16/3ની તારીખ ગણતો 16/4, 16/5 અને આજે થઈ 28 તારીખ, એટલે લગભગ 70 દિવસના પ્લાન્ટ થઈ ગયા। તો તમે જુઓ તો અંદર ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે। આ ફ્લાવરિંગ હવે ધીમે ધીમે ચાલુ થઈ ગયું, બરાબર। હવે મિત્રો બીજી એક વાત કરું કે હવે આગળની ટ્રીટમેન્ટ શું કરવી। હવે અમને તો બેડ થોડા મોટા જ બનાવેલા હતા, તેમ છતાં હજી બેડ ચડાવવાના છે। તો હવે અત્યારે હાલ એમને આપણે ટ્રીટમેન્ટમાં એ કરાયું, આ ભાગમાં આપણે રમજીમાં ફંગીસાઇડ લગાવડી દીધું। હવે કઈ રીતે લગાવવું એ હું તમને આગળ બતાવું છું। હવે અહીં આગળ આપણે બેસલ ડોઝ આપીશું, આટલા આ જગ્યા ઉપર લોબોલિટાની રીતે બેસલ ડોઝનો શેડ્યુલ પ્રમાણે ખાતર નાખીશું બંને સાઈડ ઉપર, અને આ અંદર વચ્ચે કલ્ટિવેશન કરીને પાછો બેડ ફરતી ચડાવશું, અને નળી લગભગ આટલા આવી જશે। આ રીતે 1-1 ફૂટ દૂર નળી જતી રહે। છોડને હવે બેસલ ડોઝની કેમ જરૂર છે એ તમને ખાસ કહું કે હવે છોડને શક્તિની જરૂર છે। તો આપણે તો શરૂઆતમાં અમને 1 થેલી DAP વાપર્યું હતું, એના કારણે એનો જે પોષણ મળે છે અત્યારે હાલ છોડમાં તમને દેખાય છે। હવે વધારે જરૂર પડશે, કારણ કે ફ્લાવરિંગ આવે એટલે ફ્રૂટ સેટિંગ થાય, આ થાય એ બધું થાય, એટલે બધા માઇક્રોન્યુટ્રન, DAP, પોટાશ, સલ્ફેટ આ બધી વસ્તુની જરૂર પડે। તો હવે બેસલ ડોઝ બંને બાજુ આપણે આપશું। લગભગ અમારા માપ પ્રમાણે એક છોડને 300 થી 350 ગ્રામ ખાતર આવે, એટલે બંને સાઈડ ગણીએ તો 150 ગ્રામ ખાતર લીટામાં જ નાખવાનું આ રીતે, અને પછી બેડ વાળવાનું। ખાતરની કોઈ દિવસે આ રીતે ઢગલી ના કરવાની। ઘણા ખેડૂતો આ રીતે ઢગલી કરે છે। પછી બીજી એક તકલીફ શું થાય, ઘણા ખેડૂતો રિંગમાં આપવું છે ખાતર। તો રિંગમાં આપવાનું ના કેમ પાડીએ છીએ આપણે કે તમારી નળી ધીમે ધીમે નીચે આવવાની છે। ચોમાસા પછી તો આ ભાગ તો તમારો કોરો થઈ જશે, એટલે રિંગમાં ખાતર આપવાની કોઈ જરૂર નથી। છોડની બંને સાઈડ આ રીતે આ ખાતર છે તો આ રીતે છૂટું નાખીને બેડ વાળી દેવાનું। જો તમારા બેડ બહુ મોટા થઈ ગયા અને બેડ વાળવા ના હોય તો આ ખાતર નાખીને 3 ઇંચ નીચે અને એને ઢોકી દઈને નળી ઉપર મૂકી દેવાની। હવે તમે આ છોડનું જોઈ શકો છો કે આમાં આપણે કોઈ પપૈયા કીટે આપેલી નથી કે કોઈ માઇક્રોન્યુટ્રને આપ્યું નથી, ફક્ત આમાં બારીક સડનું ડ્રિન્ચિંગ 10-10 દિવસે કરેલું છે, અને હ્યુમિક આપેલું છે। એ સિવાય બીજા કોઈ ખર્ચા કરેલા નથી। હા, હવે માઇક્રોન્યુટ્રન, ફોસ્ફરિક એસિડ આ બધું હવે ટ્રીટમેન્ટ કરશું। હવે જરૂર પડશે ચોમાસામાં, પણ એ હવેથી જરૂર પડે। તો જે ખેડૂત મિત્રોને માઇક્રોન્યુટ્રન જોઈતું હોય, ફોસ્ફરિક એસિડ જોઈતો હોય તો એ મળી રહેશે। જો કોઈને લાવવાનું હોય તો મારો કોન્ટેક કરજો, તો હું નંબર આપીશ, તમે તમારી રીતે ડાયરેક્ટ મંગાવી લેશો, અને એ થોડું તમને સસ્તું પણ પડશે। અને માઇક્રોન્યુટ્રન આવે છે, સારું આવે છે, ફોસ્ફરિક એ સારું આવે છે। અમે લગભગ અમારા પપૈયામાં એ જ વાપરીએ છીએ।
તો જે ખેડૂતોને જોઈતું હોય તો મારો કોન્ટેક કરજો, તો હું નંબર તમને આપીશ. એ નંબર પર કોન્ટેક કરીને તમે મંગાવી શકો છો. હવે પપૈયામાં ચોમાસામાં ખાસ એક મિત્રો ધ્યાન રાખવાનું કે આપણે અત્યારે હાલ રમજી કેમ લગાવી, ઘણાનો પ્રશ્ન થતો હશે કે અત્યારે શું જરૂર રમજી લગાવવાની. પણ જ્યારે બેડ આવશે એકાદ અહીંયા આગળ ચાસની માટી અહીંયા આવીને પડશે, અને જ્યારે વરસાદ થશે એકાદ ફંગસ આવશે. એટલે આગોતરું આયોજન ગણીએ કે છોડનું પ્રિકોશન ગણીએ આપણે, તો એના માટે રમજી લગાવી. જો વરસાદ થશે તો બધું ધોઈ જશે, અંદર ડ્રિન્ચિંગ થઈ જશે. પણ વધારે વરસાદ પડે, સતત વરસાદ પડે તો તમે મેટાલેક્સ, મેન્કોજેબ, COC આનું ડ્રિન્ચિંગ થડ ઉપર તો અવશ્ય કરજો. કારણ કે કોલર રૂટ શરૂઆતમાં જ આવવાની શક્યતા રહેશે. એટલે શરૂઆતના ચોમાસાના 1-2 મહિના તમારા COCનું, મેટાલેક્સનું ડ્રિન્ચિંગ વારંવાર કરવું. જો એ કરશો તો તમારા છોડમાં કોલર રૂટ આવશે નહીં. કોલર રૂટ આવે અને પછી ટ્રીટમેન્ટ કરીએ એ મગજમાંની એ વાત કાઢી નાખવાની. COC, મેટાલેક્સનું અગમચેતી રૂપે આપણે ડ્રિન્ચિંગ કરી જ દેવાનું. ચોમાસામાં મારી દૃષ્ટિએ તો તમારે 2 થી 3 વખત કરવાનું. હાલ એક વખત રમજી આપણે લગાવી તો ફરતી રમજી લગાવવાની થાય. સતત વરસાદ પડતો હોય તો એ વખતે લગાવી શકો તમે. રમજી ધોવાઈ જાય તો એ સારું છે, કારણ કે અંદર ડ્રિન્ચિંગ થઈ જશે. એટલે રમજી લગાવવાનું કારણ જ એ છે. હવે તમે જુઓ કે છોડમાં ફ્રૂટિંગ એ ચાલુ થઈ ગયું છે, એટલે નીચેથી માલ બેહાવ. હવે આ ખેડૂત મિત્રએ થોડી એક ભૂલ કરી હતી મિત્રો, એ તમને બતાવું કે એમને નીચેના પત્તા તોડી નાખ્યા હતા. પછી મને ફોટા મોકલ્યા એટલે મેં એટલા અટકાવી દીધા. આ પત્તા કોઈ તોડવાના નહીં તમારે. રમજી કઈ રીતે લગાવી આગળ હું તમને બતાવું છું, એ રીતે પત્તા ઉપર જ લગાવી દેવાની, કોઈ પત્તું તોડવાનું નહીં. જો તમે પત્તું તોડશો ને તો ત્યાંથી દૂધ નીકળશે. જો દૂધ નીકળશે તો ત્યાંથી જ ફંગસ અંદર એન્ટર થાય. એટલે લગભગ છોડનું કોઈ ડેમેજ કરવાનું જ નહીં આપણે. અને બીજું, રમજીને પાછળ લગાવવાનું કારણ એક બીજું છે. પપૈયાનું દૂધમાં ગળપણ આવે, મોટા મકોડા આવે છે, મોટી કીડી આવે છે, અહીંયા આગળ ડંખ મારે આ ભાગમાં, અને ચૂસાઈ નથી ખોરાક માટે. તો ત્યાંથી દૂધ નીકળે એટલે ફંગસ અંદર એક્ટિવ થાય. એટલે આપણે રમજી લગાવી દઈએ છીએ એટલે આના પર કોઈ કીડી કે એવું કોઈ ડંખ મારે નહીં. અને મારે તો એને આપણો આના અંદર ફંગીસાઇડ આપણે નાખેલું છે. એટલે આ પણ એક કારણ છે. કોલર રૂટ વધતા કીડી મકોડાના કારણે ઘણી વખત દૂધ નીકળે છે. મિત્રો તમે હવે જોઈ શકો છો કે બીજી એક વાડીની સફાઈ જુઓ તમે. અમે તમને કહીએ છીએ કે ભાઈ હવે ઘાસ દૂર કરી દો, તો ઘાસ તમારે દૂધ ઘણા મને ફોટા મોકલું છે મિત્રો, હું જોઉં છું કે હજી તો અંદર છોડ જ ઘાસમાં દેખાતા નથી. તો તમે ઘાસ તો બિલકુલ હવે સાફ કરી દો, કારણ કે હવે હીટવે આવવાનો નથી. હવે છોડ થઈ ગયા મોટા, એટલે ઘાસ દૂર કરી દો. ઘાસ રહેશે તો એના અંદર તમારા જીવાત રહેશે. જીવાતના કારણે, મોલામસીના કારણે વાયરસ આવવાની શક્યતા પૂરેપૂરી રહે. એટલે ઘાસ તો બિલકુલ દૂર જ કરી દેવાનું. હવે તમને આગળ હું બતાવું મિત્રો કે ભાઈ કઈ રીતે રમજી પલાળવી, કઈ રીતે લગાવવી. એ જે હાલ લગાવી રહ્યા છે એમના જોડે હું તમને બતાવું છું. તો તમે જોઈ લો કે ભાઈ કઈ રીતનું પ્રવાહી પાણીનું રાખવું, કેટલું કડક રાખવું, કેટલું નરમ રાખવું, અને કઈ રીતે લગાવવું છે તો એ પણ તમને બતાવું હું. મિત્રો જો રમજી કઈ રીતે લગાવવું છે એ તમે જુઓ. બ્રશથી જે પ્રવાહીમાં ફંગીસાઇડ આપણે નાખ્યું, મેટાલેક્સ, COC, વેલિડામાઇસિન, આ બધું અંદર નાખીને અને પછી એમાં માપસરનું પાણી નાખીને આટલા સુધી લગાવી દો. આ રીતે રમજી તમારે લગાવી દેવાની. પત્તો પર લગાવી તું તારો વધુ નથી. આ રીતે તમારે આ પત્તા કોઈ તોડવાના નહીં મિત્રો. જુઓ તમે તોડશો, જો તમને એક પ્રેક્ટિકલ બતાવું હું. આપણે આ પત્તું તોડી જુઓ, કેમેરામેન તમને બતાવશે. અહીં આગળથી દૂધ નીકળશે. જો એ ટપકું પડ્યું. હવે એ જો દૂધ નીકળે ને એટલે અહીંથી ફંગસ એક્ટિવ થાય. એટલે બને તો તમારે કોઈ પત્તું તોડવાનું નહીં, પત્તા સાથે જ તમારે લગાવી દેવાનો બ્રશ. જો આ રીતે છેક આટલા સુધી લગાવી દે ભાઈ. આ સાઈડ બાકી છે એ બાજુ લગાવી દે. એટલે રમજી તમે લગાવશો
તો એના કારણે શું થશે કે આ નવી માટી આપણી અહીંયા આગળ બેડ ઉપર પડવાની જ છે, તો એ માટીમાં ફંગસ હોય તો એ ફંગસ છોડને કોઈ અસર ના કરે. આ રીતે પત્તા સાથે જ લગાવવાનું. તમે બ્રશ લ્યો, કપડું લ્યો, તમે કપડાનું પોતું કરીને સીધું આમ લગાવી દો તો એને ચાલે. અનેકને લગાવી દેવું. બહુ કાઢું તે નહીં, પાણી માગે છે અંદર. હવે આ તમે પત્તા રાખશો તો રાખવાનું કારણ કેમ છે હું તમને બતાવું. જો અહીંયા આગળ તમારું ફ્રૂટનું ફૂલ આવશે. અહીંયા આગળ જ્યારે પત્તાની ડોડી મોટી થઈ જાય એટલે અહીંયા આવે તો નીચેથી ફ્રૂટિંગ આવે. આ પત્તા તમે બિલકુલ સાફ કરી દો તો ફ્રૂટ ઉપરથી લાગશે. એટલે મહેરબાની કરીને કોઈને પત્તા તોડવાના નહીં. આપણે ન તોડવાનું કીધું એના પાછળ કારણ પણ હોવું જોઈએ. કારણ કે જો પત્તું આ મોટું, આ પત્તું તમારું 2 ફૂટની સાઈઝ લે, જ્યારે એને મોટું થાય એટલે લગભગ 2 ફૂટ સુધી આવે અને એના વચ્ચે જ તમારું ફૂલ આવે, ત્યાં ફ્રૂટ સેટિંગ થાય. એટલે જો તમે પત્તું તોડી નાખશો તો થડ ઉપર કંઈ ફ્રૂટ લાગવાનું નથી. એટલે એના કારણે આપણે કહીએ છીએ કે તમારે કોઈને પત્તા તોડવાના નહીં. પછી ધીમે ધીમે નીચેના પત્તા જેમ જૂના થશે તો પડવાના જ છે. તમારું ફ્રૂટ જ્યારે કિલો 1.5 કિલોનું થઈ જાય એટલે પત્તુંની દોડી તો તરત જ નીકળી જાય છે. એટલે વિડીયો મારફતે એવા તમને મેં બતાવ્યું કે રમજી કઈ રીતે લગાવવી અને ક્યારે લગાવવી. 60-70 દિવસના પ્લાન્ટ થઈ જાય એટલે તમારે રમજી અવશ્ય લગાવી દેવાની. તો મિત્રો, હવે અત્યારે હાલ આ વિડીયો આટલો હું પૂરો કરું છું. તો તમે અમારી ચેનલને જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, કોમેન્ટ હોય તો જણાવતા રહેજો. જય જવાન, જય કિસાન.